મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. હાવ આર યુ? બધા કેમ છો? બધા મજામાં છો ને? તો જો ટુડે ઇઝ સન્ડે, બરાબર ને? આજે રવિવાર છે ને હજી ઉઠા બધા સવારના 11 વાગે છે અને આપણે વ્લોગની શરૂઆત કરીએ. તો એ પહેલા હું તમને કહી દઉં કે ભાઈ વ્લોગમાં તમને બધાને મજા આવે છે ને, તો બધા એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને અને લાઈક કરજો, બધા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન ઓન રાખજો. એટલે શું છે કે બધા નોટિફિકેશન છે ને તમને મળે અને કોમેન્ટ તો બધા કરતા જ રહેજો. તો ચાલો હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે તમને બહુ મજા આવશે. એન્જોય ટુડે. હા, તો વિધાઉટ સ્કીપ કર્યા વગર તમે બધા જોજો અને જો આપણે આગળ વધારીએ છીએ. અને કાવ્યાબેન ક્યાં ગયા છે ને એ પહેલા જોઈ લઈએ. કાવ્યા, શું કરે છે તું? રમે છે? તારે એક્ઝામની પ્રિપેરેશન થઈ ગઈ છે મેથ્સની? એવું છે? 100 માંથી 100 આવશે ને? પેલા મને ભૂલાય જ જાય છે કે તારે 50 માર્કનું પેપર છે. 100 માર્ક્સ માં તો ડિવાઇનમાં આવે 100 માર્ક્સનું. તો જો કાવ્યાબેન પણ અત્યારે છે ને લેસન કરતા નથી, પણ એનું કંઈક ચિત્રકામ કરે છે અને પેઇન્ટિંગનો બહુ શોખ છે. કાકાઓ દેખાડજી. જો એને પાછું હરખે ઉભરાઈ જાય કે દેખાડું. જો તો મસ્ત પેઇન્ટર કરે ને, જો ટીવીમાં આવું જ જોયા કરે પાછું. કાકાઓ તો ચાલો હવે તાર મમ્મી સીધીશ કહું હે તો માર્કેટ ખર્ચો કરવા તો હજી ધરતી ધ્રુજાવાની છે માર્કેટની. તો જો મિત્રો, એની મમ્મી તો છે ને શાક માર્કેટમાં ગઈ છે, તો આપણે પણ થોડોક બાર ચક્કર મારી આવે. ત્યાં સુધી કાવું બેન એનું ટાપક ટીપક કરી લે. બરાબર ને કાવું? આને તો રવિવારે ફિક્સ જ હોય. એને ક્યાંક ને ક્યાંક ગોયણી હોય જ, ક્યાંક ને ક્યાંક શેરીમાં બે. જો બે તો ક્યારે જવાનું કાવું? 11 તો વાગ્યા. 11:30 બેન ગોઈ. હા તો જઈ આવજે. હાલ હું આટો મારી આવું છું બહાર. બરાબર? જો 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 આવી ગયા હો. હજી તો શેતાન કા નામ लिया और શેતાન હાજિર. હજી હું કહું છું કે આન મમ્મી ક્યાં ગઈ છે? કોઈને તો કઈ દી ક્યાં ગઈ? એ તો કઈ નવસારી ફરવા જેવું છે ને, તો કે ફરવા વઈ જા. મને શું ખબર હવે. કોઈ દી નવસારીની માર્કેટમાં ફરવા. ઓહો, આ તો શાક માર્કેટ હાવ ખાલી. શાક માર્કેટમાં રજા આવી છે? રજા નથી. આજે એક્ઝામ છે ને ઓલા લોકોની, જુનિયર ક્લાર્કની. હા માર્કેટમાં સ્કૂલ રન કેન્દ્ર આપ્યું હોય તો પોલીસ વાળા ઉભા રહી ગયા. ઠીક, સારું. તો હાલો આપણે, હું હમણાં આટો મારીને આવું છું. કચરાવાળો આવી ગયો, કોયો ગયો? એ બધી મને નથી ખબર. બે નાખ દીધો. ઓકે, ડાય મારી છો. મારી દીકરી ડાયટ છે. તુલસીનો ક્યારો છે, ક્યારો. ક્યારે હું સારી દિન ઘરે ગઈ હતી હો. તો જો આપણે છે ને અહીંયા તળાવ પાસે મંદિર છે ને, હનુમાન દાદાનું, અહીંયા મંદિરે આવ્યા છીએ. રોકડિયા હનુમાન દર્શન કરવા આવ્યા હતા, કરી લીધા છે અને હવે આપણે ઘરે જઈએ પાછા. બરાબર ને? અને પાછળ તો તળાવ જ છે. પાછું કંઈક બને છે, તમને કીધું તું ને તળાવમાં આની પેલા. જો કામ હાલે છે કંઈક. મીઠા પાણીનું તળાવ બને છે એમ કહે છે. હવે ખબર નહીં કેદી બની રહી. તો જો મેડમ શું કરે છે ને એ આપણે જોઈ લઈને. રસોઈ તો આમ કરે છે. જો
જો જો ક્યાંક તું આમ કોઈ બધાના મોઢામાં આ બધા મોઢામાં જ દેવું છે મોલ મોલ થઈ જાય એવી વસ્તુ છે આ જો જો હું બનાવ્યું છે દ્રાક્ષનું. દ્રાક્ષ નથી આ છે આંબળી આંબળીનો સંભારો. આંબળીનો સંભારો ને શું કાવ્યા આલે કેળું લ્યો એ જમવા જાય ને કેળાનો પ્રસાદ કેલી ગોળી થઈ ગઈ બીજી ગોળી લ્યો આ વાવાઝોડાની દીકરી વાવાઝોડા જેવી જ છે, આવીને વહી ગઈ. એમાં એવું છે છોકરીના જે બે જગ્યાએ જમવા જવાનું, એક જગ્યાએ જમીએ એવા હવે બીજી જગ્યાએ જાય. હા ઈ બે ગોયણી થઈ હતી ને. તું હવે જમવામાં શું બનાવ્યું છે? મેં જમવામાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક અને કોબીનો સંભારો. ગોવાર બટેટાનું શાક અને ડોબીનો સંભારો. તો ચાલો મિત્રો, ઈ તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે આગળ વધીએ, કારણ કે આની હારે બહુ લાંબી લપ ન કરાય. બાકી બસ જો ઈ આવા નખરા કેરા કરશે. તો જો આ મા દીકરીની પુષ્ટિ થઈ. કાવ્યાને કંઈક ખાવાનું હતું ને ઓલી ભણાવતી હતી. મા દીકરીની એવી પુષ્ટિ થઈ ને તો ઓલી ઈ કે ઘર મૂકીને વહી જાવ. ક્યાં ગઈ હવે? કાવું ક્યાં વહી ગઈ? મને એવું ખબર એ હું તું એને પણ હેરાન કરસ. એ મને કદેથી આયતા ગઈલા ખાવું બેન તો ખાઈ છે, ક્યાં ઘરની બહાર ગઈ છે, ઘર છોડીને વહી ગયું. એમાં કોઈ ગોતવાય ન તને કોણ ગોતવા? તમને ખબર જ હતી તો નહીં જાય હું તો કોઈ લાવી મારે કપડા હરખા કરી આવું તો કોઈ નો ગોતવા ગઈ ને. કોઈ ગોતવાય ન આવ્યું. અમે તો જોવા આવ્યા કા બસ સ્ટેન્ડે પહોંચી ગઈ ને. બસ નહીં બાજુમાં જ તમને જોવા અમે તી જોવા આવ્યા કા રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ છે ને. પહોંચી જ ગઈ ટ્રેનમાં બેસવાની તૈયારી જ હતી. તો બેસી જવાય ને, અમે થોડી રોકી હતી. ટ્રેન જ ન આવી. અરે બાયણું ખોલવા ગયો તો સામેથી બાયણું ખોલ્યું. મેં તને કીધું હું કામ જાઉં? જો वो नहीं जाएगी, वो पूरा भाड़ा दे के ही जाएगी. શેનું ભાડું? घर का पूरा भाड़ा दे के ही जाएगी. એમ. તો ખાવામાં જ બસ હોઈ જા. મોઢું જો કેવું વાંચન નામ નો એટલે તકલીફ થાય. આ કાલ ગણિતનું પેપર ક્યાંની છે. વાતું છું ક્યાંની વાતું છું એ મારી છોકરીને કઈ કહેવાનું નહીં હો. ક્યારની મને તો ક્યાંની વાતું છું એ હા હવે ખાઈ લે ખાવા ફટાફટ ખાવા. હા વાંચે છે, ક્યારની વાંચે છે, મને ખબર છે. એમ કહું છું ફટાફટ ખાઈને ભૂઈ જા પછી મને ઉઠીને નથી પાછું આવતી નિંદર ઉતારી દીધી તે ઉડાડી દીધી નીંદર, તો એમાં કોઈ શું કરે? ખાઈ ખાઈ લીધા તો પછી ભણવા બેસી જા. ના તો હું કરું? બપોર તું ઘરની બહાર નીકળી જા. હું કામ નીકળું? કઈ દેખાવું આજે બસ સ્ટેન્ડ વઈ જાલા આજા બસ સ્ટેન્ડ વહી જા. હાલ બિસારીને રોવડાઈ વાત કરે. માર છોડી કે દીધી મને એ કોઈ દી મારી છોકરીને કહેતી નહીં કાંઈ એક શબ્દ. હાલો, ઝડપથી ખાવા માંડ. ધીમે ધીમે ખા. ઝડપથી ખાય એમ ય નો કહેવાય. તું એને છે ને રોવડાવી હતી નહીં હો અત્યારે. બાર બપોરે ચાની રોવડાવે કહી દે ઘરની બહાર નીકળી જા. જાની કરી જા હું કામ નીકળું? ઈ છે ને મારું છે. ઈ છે ને અહીંથી છે ને જગ્યા એમ નહીં કરે. હું કામ કરું? મારું ઘર છે. ઈ વઈ જાય ને ત્યાં તો ઘરને રિનોવેટ કરી નાખે આપણા બાપુજીનું ઘર છે. આપણે તો ભાડે રહીએ છીએ. તારા બધા પૈસા અમાર પાસે આવતા જ હતા હા લે લે પણ ટિકિટ ના તો દે છે. કોમેડી આની કરે. ને વઈ અને વઈ જાય રિનોવેટ કાવ્યએ તો કોમેડી કરી નાખી. કાવ્યાનું કામ એવું જ હોય. એને છે ને માઇન્ડ ફ્રેશ, આટલું ભણી લીધું ને 2 કલાક, એટલે હવે માઇન્ડ ફ્રેશ કરવા જોઈએ. નહીં કહું? જો એને ભૂખે લાગે, જો તરબૂચ છે. 1 કલાક વાંચ્યું છે આ 1 કલાક વાંચ્યું છે. આવડું એમાં? મને તો ઉપાડી થાય છે. કાલે ને આવડશે કે નહીં? આવડશે ને? ખાવું કાલ ગણિતના દાખલા? ભૂલી જાય છે. હે ભૂલી જાશો? ભૂલાઈ જાય. નહીં હવે નહીં ભૂલી. હવે શીખવાડી તો પછી બપોર પછી પાછા રિવિઝન કરી લેવું હો. અને ખાવું કેલ્ક્યુલેટર દઉં? ના એવું ન લઈ જવાનું હોય. એમાં મેથડ લખવાની હોય. કેલ્ક્યુલેટરમાં મેથડ ન આવે. એમાં ડાયરેક્ટ આન્સર જ આવે. હાલો તો હવે ભલે બે માં દીકરી જો હમણાં બાથી પડ્યું હતું અને હવે પાછું જો 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 હવે પાછી એક થાળીમાં ખાઈ લે એટલે સમ કોમેડી કરતા. હા હા આ
ઓલીને બિસાડીને રોવડાવી દીધી ને પાછી કે એ તો વાંચવું પડે એટલે રોવું આવે નહીં, મને વાંચવાનું નવું નથી આવતું. એમ. હાલો, તો ખાવાનું રોવું આવતું હતું. અને વાંચતા વાંચતા ભૂખે લાગી ગઈ શું ઈ તો કરું? લાગે. 1 કલાક વાંચ્યું ને 1 કલાકની અંદર મને ભૂખ લાગે. મને વાંચવું ન હોય કલાકે કલાક હારું હાલો હવે પતાવો તમે બે. આ મેડમ નું ઘરકામ ચાલુ થઈ ગયું હો ભાઈ. મારે તો બધું છે ને એક હારે આવે માંડ શાંત પડ્યું. મને મગજમાં હવે થોડોક બાર ઓછો થયો હોય ને એવું લાગે છે. તમારે મગજ થશે ને ભાઈ તમારી માં દીકરીની પુસ્તીમાં અને આ કુલર ચાલુ કરવું પડ્યું. મેં કીધું થોડાક બે ના મગજ શાંત પડે તો. જો બેને શાંત પડ્યા છે અને આ મેડમ મોબાઈલ દે શાંત હતું ચોખાવું કેવું કે છે. થોડી કોઈ તો ઠીક આય. હા ઘર છોડીને વહી ગઈ હતી ને હમણાં, પાછી મોકલી દે. ઈ તો અમે તને આવડી એ તો આવા દીધી એટલે. એક મજા આવે છે હા મને સાંભળવા દો ડિસ્ટર્બ કરો ના. ફેસિલિટી તો હોય જ પાછી ફૂલ ફેસિલિટી. તો હવે ચા પાણીનો શું પ્રોગ્રામ છે? 4 એટલે અમને ઈશારામાં નથી ખબર પડતી. 4 વાગે બનાવવાનું. એવું મારી છે છોકરી સમજી ગઈ પણ તમે ન સમજો. ભાઈ, હું તો અભણ માણસ છું ને. 4 બજ ગઈ અભી ચાય પાર્ટી બાકી है હા તો જો મિત્રો હવે 4 વાગ્યાનું બાનું કાઢે છે. 4 વાગે કે હરકત બોલો. વાળ તો હરખા કરવા પડે ને, ઉડે છે પવનના. કુલર વગર તો ગરમી થાય. છે બધી ફેસિલિટી તો કેમ પડે ફેસિલિટી તો જોઈ ને, ફૂલ ફેસિલિટી છે. ઘરે બેઠા ફૂલ ફેસિલિટી તો જોઈ ને. તાર જેમ તારે કેમ જોઈશ? જો એને સિરિયલ ચાલુ જ છે. આવું બેન જો ફૂલ ફેસિલિટી. એ થોડોક આરામ કરી લે મગજ શાંત કરી લે પછી પાછું હમણાં પાછી કુસ્તી ચાલુ થશે. ઈ તાર મમ્મી જ કરે મને ખબર છે. તું તો કઈ બિચારી બોલતી જ નથી. ડાય છે મારી દીકરી. I know very well. What do you know very well? What understand? What very well? What? આને આવડતું નથી. what What કર્યા are કરે. you saying? I know very well English. I study only in English medium. No, જો I આ know very well English. ઇંગ્લિશમાં પાકા મારે છે માં દીકરી બે. આ બેયના છટકી ગયા છે. મારી વાત સાંભળો. આ ઇંગ્લિશ મીડિયમમાં નથી પડી, ગુજરાતી મીડિયમમાં પડ્યું. કોઈ મને English આવડે. ચાલે. જો તને ભણાવું દે તો કેમ ભણાવ? તો પપ્પા કેમ ન ભણાવે? એટલે કે હાલ હું તો અંગૂઠા જ નાખું એમ. અંગૂઠા ચાપું. એટલે જો English બોલતા હતા કેટલો કોણ ખોટું બોલે તો જોઈએ કે તો ચાલો આમાં કરે દેવું. તો ચાલો મિત્રો આગળ વધીએ હવે. કાવ્યા હું કહીશ ખબર છે? ઈ કે ઇંગ્લિશ મમ્મી દેશી પપ્પા. હમણાં બોલી. એવું કહી દીધી હા જસી કેમ ઈ કે કરે ઇંગ્લિશ મમ્મી દેશી પપ્પા. આવું ના. આ ઇંગ્લેન્ડની છે. હા ઇન્ડિયામાં બોલી બોલી થઈ ઇન્ડિયા ભૂલી પડી છે. આ ભૂલી આ છે ને ભૂલી મારી પડી છે, એની નથી પડી. ડિસ્ટર્બ કરો માં સિરિયલ જો જોવા સાચું કીધું ને એટલે કે ડિસ્ટર્બ કરો. સારું હાલ ચા બનાય ફટાફટ હાલ. 4 વાગી જ ગયા છે. હા તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કારણ કે માં દીકરીની પુસ્તી તો હજી ચાલુ જ છે. એટલે કાવ્યાબેનને તો પેપર છે એટલે હમણાં 7-8 દિવસ એવું રહેવાનું જ છે. તો હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જેને સબસ્ક્રાઇબ ન કરી હોય એ ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કાલે પાછા મળશું.